ગઈસ તો સાંજના વાગી ગયા છે 8:30 ફાઇનલી ઘરે પહોંચી ગયા. મસ્ત મજાના બધા હથિયાર હતા ભાઈ, છે ને આર્મી વાળા હથિયાર યુઝ કરે. આપણે હકીકત જોઈ ન શકતા હોય, મૂવીમાં આપણે જોયું હોય ભાઈ, હાઈટેક ટેકનોલોજીના ભાઈ હથિયાર છે ને ભાઈ ઉપયોગ કરતા હોય, બરાબર. પણ આપણે રૂબરૂમાં કોઈ દિવસ ન જોયા હોય. આજે બધા જ હથિયારને AK-47 જોતી હતી. હા, એમ કઈ આપે એના માટે આર્મી નું ભણવું પડે, આર્મી બનવું પડે, તૈયારી કરવી પડે, મહેનત કરવી પડે. ખબર ને ઓલા બતાવતા હતા કેવી તૈયારી કરતા હતા, કસરત કેવી કરતા હતા. એ ના ઓલી કસરત કરતા હતા એ જોયું હતું ને, ઓલું નહોતું આમ સિટઅપ્સ કરતા હતા અને ખ્યાલ હોય તો આમ કેમ હાલતા હતા, આમ કોણીએ હાલતા હતા પેટ ઊંચું રાખીને. તો એવું બધું ટ્રેનિંગ કરવી પડે. એટલે છે ને મસ્ત મજાના બધા હથિયાર જોયા. હેતાંશ ને છે ને બધા એક્સપ્લેન કરીને બતાવ્યા, બરાબર. ઓલી લાંબી બંદૂક તો ભાઈ એક જગ્યાએ સાઈડમાં બેહી ગયા હતા, ઈ ને સપના બે, બરાબર. મેં ચિંતન ને હેતાંશ ટ્રેનિંગ છે ને ભાઈ બધું નથી જોયું. અમે તો એક સ્ટોલ મેં હેતાંશ ને બતાવ્યો, બધું બારીકાઈથી કમ્પ્લીટલી રીતે. એને તો એની હાટો ગયા હતા, એની હાટો તો ગયા હતા. હા, એક પાણીનો જોયો. ઓકે, એટલું જ છે ભાઈ. તો હા, વેક્યુમ કરીને એવું કરે. હા, હા, એને કાઢવાનું. બધી ટેકનોલોજી બધી ત્યાં, બધી વસ્તુ. પછી પાણીમાં દરિયામાં તણાઈ ગયા એનું રેસ્ક્યુ માટેના બધી સાધન સામગ્રી. મેન હું ખબર, આપણી પોલીસ પાસે આટલા હથિયાર છે. યસ, પબ્લિક ને ખબર હોવી જોઈએ. ફોન નંબર માં ફોન કરે ને, હા, બાકી કરે જ નહીં. એવું થાય ભાઈ, એવું છે. ખબર હતી કે આપણી ગાડીને આવી રીતે થયું હોય તો આ ગાડી બોલાવી તો આપણને થાય. રાઈટ ભાઈ, એવું બધું ખબર પડી ને કે આ ગાડી બોલાવી તો આપણે કામ આવે. જો ગુજરાત પોલીસ એવી હેલ્પ કરે છે. કેવી હેલ્પ કરે? હાઈવે પર એક્સિડન્ટ થાય ને, હા, તો તરત તમે 100 નંબર માં ફોન કરો ને તો ગુજરાત પોલીસ ની જવાબદારી છે કે તમારી ગાડી ક્રેન થી ગમે નથી લઈ એને સાઈડ માં કરી દે. 100 અથવા 112. હા, એમાં ફોન કરે. હવે ઈ આપણને ન ખબર હોય, આપણે બધું ક્રેમ વાળાને બોલાવીને આમ કરીને ટ્રાફિક કરવી, એ બધું કાઈ નહીં. પછી વીમાની પ્રોસેસ સાઈડ માં કરવાની. બધું થઈ જાય પછી તમારી રીતે ટોઈંગ કરીને જ્યાં આજુબાજુ લઈ જાવી, રસ્તામાંથી હટાવી દે ભાઈ. એટલે છે ને ટ્રાફિક જામ ન થાય, રસ્તાને અડચણ ન પડે. બે જ એરિયામાં છે, એક તો સુરત અને એક તો અમદાવાદ હાઈવે. અચ્છા, આ બે સિટીમાં ભાઈ આ સુવિધા ચાલુ થઈ છે, બરાબર. એટલે હાઈટેક સુવિધા ભાઈ, ટોટલી સમાધાન થઈ જાય ભાઈ. એની પાસે કેવું વાહન હોય, બધા જ ઇન્ક્રુમેન્ટ હોય ભાઈ. તમને છે ને કોઈ પણ રીતે કામ લાગતા હોય, જો ઈ ટાઈપનો બનાવ બન્યો હોય તો પછી એક જોઈએ રિંગ, ઓલી રિંગ જોઈ દરિયો હોય ને, દરિયો હેતાંશ પાણીમાં વજન ન લાગે, ખબર, બધું તરવા મળે એવું હોય, વજન ન લાગે. હેતાંશ નું કહેવાનું એવું છે ભાઈ, આખો શૂટ પહેર્યો હોય એનો કેટલો વજન, પ્લસ ઉપરથી ઓક્સિજન નો બાટલો એનો કેટલો વજન, તો એને ભાર ન લાગી તરવૈયાને એમ. પણ એમાં છે ને વજન તો દરિયામાં લાગે નહીં, કેમ કે પાણીમાં હોવી ને, એટલે બરાબર. અને એક મસ્ત મજાની બીજી વસ્તુ એ જોઈ કે રિંગ હતી. ચિંતનભાઈ તમે કેવું છે માટે આપણે કીધું કાથી હા, મેં જીતી બે કીધું મેં વિડિયો જોયા એમ ને. ત્યારે વિડિયો શૂટ કરતા નહોતા, નકર મસ્ત વિડિયો ઉતારે ત્યારે. યસ, એવું છે ભાઈ. એક મસ્ત મજાની એક બીજી રિંગ જોઈએ, બરાબર. રિંગ છે ને રિમોટ થી ચાલે. કદાચ કઈ હોનારત થઈ હોય પૂરની ને એવી, તો પોલીસ વાળો છે ને રિમોટ થી રિંગ ને, જેમ ગાડી કેમ રિમોટ કંટ્રોલ ગાડી હાલે એવી રીતના રિંગ ને આગળ પાછળ ગમે એમ કરીને મોકલે, જ્યાં કોઈ વ્યક્તિ ડૂબતો હોય ત્યાં, બરાબર. પછી રિંગ ને પકડી લે એટલે રિમોટ થી ફરીથી આમ આગળ કરે ને એટલે રિંગ આખી આગળ આવે ભાઈ. એવી બધી ટેકનોલોજી વાળા બધા ઇન્ક્રુમેન્ટ હતા. મજા આવી ગઈ જોવાની ભાઈ, જાણવાની. જો કે છેલ્લો દિવસ હતો, એટલે તમે જયારે આ વિડીયો જોતા હશો ને ત્યાં તો આ બધું પૂરું થઈ ગયું છે. કદાચ સુરત રહેતા હોય તો હવે ધક્કો ખાતા નહીં, બરાબર. બા દાદા જો આ બાજુ જમવા માટે બેસી ગયા છે ભાઈ. શું ખાય છે? ભીંડાનું શાક લાગે છે અને ભાત. એક બાજુ હા, છેલ્લી કલાક હતી ભાઈ. અનેરી નહોતી આવી ભાઈ, અનેરીને છે ને ઘરે મૂકી ગયા હતા. ભાઈ પાલક છે ને ભાઈ, સરદાર માર્કેટ માંથી લઈને આવ્યા ભાઈ. પૂરું જ નથી થતું ભાઈ, એટલે બધું વીણે. શું પાલક ની શું વસ્તુ બનવાની છે? પાલકની ખીચડી બને, હેતાઈને જે ખાવાની બને. પાલકના થેપલા બને, મોટિયા ટોપલા બને, પાલકનું જ્યુસ પીવું, જ્યુસ બને, ગરમીનું જ્યુસ પીવું. પાલક હા, ભાઈ કોઈ જાય બે પાંચ થઈ જાય. એટલે ગરમી છે. તરબૂચ નું જ્યુસ પીવાનું હોય, ચીકુનું. આપણે રશિયામાં લેના ને તો આ કેમ? બરફમાં જઈ ગરમી થાય ને નીચે જઈને બરફ વહી આવવાનું. હા, ત્યાં પણ ગરમી જ ન થાય, તને ખબર. હમણાં
મોટી ગાડીમાં એસી ચાલુ હતી તો પી પી ગઈ જીમી કરી ધીમી કરી એમાં રશિયા જેવું છે અરે જે મને કીધું મને નહોતી ખબર. માથે આવ્યું એટલે જ કીધું તને નથી ખબર. રશિયામાં છે ને સ્વેટર જ નો કાઢવાનું હોય તો સ્વેટર જ નો કાઢવાનું હોય ત્યાં છે ને સૂર્ય ઉગતો જ નથી ખબર. અરે ત્યાં ઠંડો પ્રદેશ એવો ક્યારેક ક્યારેક સૂરજ જોવા મળે ત્યાં ક્યારેક મળતો જ નથી. એટલે તો બરફ થઈ જાય. સૂરજ ઉગે તો બરફ ઓગળી ન જાય એવો ઠંડો પ્રદેશ છે. હે કસરાવાળા વાળી લે. શું થાય? કસરાવાળા વાળી લે બાવડાથી. હું વાળી લે? બધા કોણે એવું તમને કીધું? કોણે કીધું તને એવું? ભગવાને હવોના ક્યારે કેવા આવ્યા હતા તને? પપ્પા હવોના ઘરકાને હવને કરવાનું તો નહીં. આપણે કેમ અહીંયા ફળિયામાં આપણી અહીંયા છે વસ્તુ વેરે તો આપણે કરવાનું તો ન્યા ઈ રેસુ વાત કરતી હતી કે અમાર ફળિયામાં બરફ ઈ કે અમારી કે અમાર ફળિયામાં જ કાઢવાનું એટલે પછી એમાંથી કોઈ ન કાઢે રોડ ઉપરથી નથી હાલવા પૂરતી જ પાળી ઓલી કરે ઈ તો પડ્યો રહેવા દેવાનો. રેસુ હાલી જાય ને આમ હાલવાની પાળી તો એની ઉપર એને અહીંયા ધારોધાર બરફ હતો ઈ આમ રોડ ઉપર હાલી જતી હતી ને પાળે એટલા બરફ તું વિચાર કરી પેનલ કેટલી મજા આવતી હોય છે પણ ઈ બરફમાં મારી જેવું વિચાર. જોરદાર એન્જોય કરતા હશે. બરફમાં કેટલી મજા આવતી છે. તને મજા આવે બરફમાં? પછી રોજ નું હોય ને એને નો મજા આવે છે એ તો આપણે એ તો કાપણી લઈ લો ને કઈ કાપણી કરવા ન હોય ને કે વિદેશ વાળા કેમ કમાય છે એને ખબર હોય ને કાપણી કરે ને ખાય હું સાચી વાત. ખાય નહીં ને આપણને છે ને કાશ્મીર જાય દાર્જિલિંગ જે ગમે ને જાય ને એટલે બરફના ડુંગરામાં આજે જોઈ ગયા હતા પેલા ઓલા કાશ્મીર ગયા હા. તો આગેથી પપ્પા ડુંગરા ટોચ દેખાય ને તો એટલા ખુશ થાય એમ. ખુશ થઈ જાય એટલા ખુશ થઈ જાય એમ થાય તો કેટલી બરફમાં લઈ જાય કેટલી બરફમાં લઈ જાય ત્યાં તો આમ બરફ પાય કે તેમ થઈ ગયું આ શું છે? ઈ તો હજી તોય મેં ક્યારેય પણ ઈ પડતો ડુંગર બરફ નથી નથી જોયો. જોયો. અમે તો સ્નોફોલ જોયો કરા જોયા દાર્જિલિંગમાં આપણે સ્નોફોલ ખાધો ખબર ઝીણો ઝીણો અને કાશ્મીરમાં સ્નોફોલ થયો હતો કાશ્મીરમાં તો ગામમાં લગી જેવડા કરા પડ્યા હતા કા Yes. ઓલા આપણે અને- ટેક્સીમાં બેવા લાગા ઘરા પેલા હા. છે તો ચાલો. અને ડુંગરા છે ને વ્હાઈટ વ્હાઈટ દેખાય પણ જ્યાં આપણે બરફનું હોય કે ને ત્યાં જઈને તો બધા હાલે ને મેલો બરફ લીધું પછી ઓલો નીચું પછી તે સ્વામીપર ને તું પર જાઓ ને ત્યાં પાસે તમને એમ થાય કે આખી આ હિમાલય ઉપર આપણે આવી ગયા એવી આખી બરફની ચાદર ભાઈ તો કઈક આ ટાઈપનો માહોલ છે ને હમણાં હું તને કહું બરાબર છે તો ઘરમાં આ ટાઈપનો કઈક માહોલ છે ભાઈ. અમે તો છે ને બહાર નાસ્તો કરીને આવ્યા હતા પાણીપુરી ને લસ્સી ને એવું બધું ખાઈ પીને આવ્યા હતા એટલે અત્યારે કઈ જમવાનું છે નહીં બરાબર. તો ચલો ગાઈસ આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવો વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.